नकली नोटों के साथ एक आरोपी को गिरफ्तार किया। 259 रुपए के नकली नोटों के साथ आरोपी गिरफ्तार। पिंटू शिवनंदन पाल को गिरफ्तार कर लिया गया। आरोपियों के पास से नकली नोट छापने के लिए एक कलर प्रिंटर, नकली नोट छापने के लिए 75 कागज, शाही की बोतलें और 50 और 100 रुपए के 8 असली नोट जब्त किए गए। यह आरोपी साड़ी प्रिंटिंग कारोबार से जुड़ा है। वांछित आरोपी सलमान अहमद से मिलने के तुरंत बाद उसने अधिक रुपए कमाने के लिए नकली नोट छापना शुरू कर दिया। आरोपी सब्जी मंडी और छोटी दुकानों में नकली नोट बेचते थे। नकली नोटों से अन्य सामान खरीदते थे। आरोपी नकली नोट चलाकर असली नोट निकाल लेते थे। आरोपी हर दिन 2000 से लेकर 2500 रुपये तक के नकली नोट बाजार में चलाते थे। पुलिस जांच के मुताबिक आरोपी पिछले 6 महीने से नकली नोटों का काला कारोबार कर रहे थे। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज, सूरत। आज रोज सूरत शहરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે હ્યુમન ઇન્ટેલિજન્સથી એક સુંદર કામગીરી કરવામાં આવી છે, જેમાં ઉધના પોલીસને માહિતી મળેલી હતી કે અહીંયા વિદ્યાનગર જે શાક માર્કેટ છે એની અંદર એક ઇસમ ડુપ્લિકેટ નોટો વટાવે છે. તો ઉધના ડિસ્ટાફે આ ઉપર વોચ રાખેલી હતી અને એની તપાસ કરતા એક આરોપી પિન્ટુ શિવનંદન પાલ જે 41 વર્ષનો છે અને ઊનપાટિયા સુરત ખાતે રહે છે અને મૂળ એ ફતેપુર જિલ્લાના ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે અહીંયા સાડીઓના પ્રિન્ટિંગમાં કામ કરતો હતો અને એને આ પ્રિન્ટિંગનો જે અનુભવ હતો એના આધારે એણે ડુપ્લિકેટ નોટો બનાવવાનું એણે ચાલુ કરેલું હતું. તપાસ કરતા એના ઘરેથી 259 100 રૂપિયાની ચલણી ડુપ્લિકેટ નોટો મળી આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે તેને આ કામગીરી ઉત્તર પ્રદેશનો એક આરોપી છે સલમાન અહેમદ, જે હાલમાં ઉત્તર પ્રદેશ છે, એની પાસેથી આ ડુપ્લિકેટ નોટો કેવી રીતે બનાવી એ શીખેલો હતો અને એને આ ઇન્ટ્રોગેશનમાં એવી વસ્તુ જાણવા મળે છે કે આ સલમાન અહેમદ એ પોતે પણ આ રીતે ડુપ્લિકેટ નોટો બનાવવાનું જ કામ કરતો હતો. તો હાલમાં આરોપીને અટક કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવામાં મળેલ છે કે આ 100 રૂપિયાની ડુપ્લિકેટ નોટો એ શાક માર્કેટ અને નાની છૂટક વસ્તુઓ પરચેસ કરતી વખતે દિવસના 1500 થી 2000 રૂપિયાની નોટો વટાવતો હતો અને ધીરે ધીરે માર્કેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેતો હતો અને હજી એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવશે.